વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બ્લુપ્રિન્ટની અંદર આગળ વધીએ તો ગયા વિડીયોમાં 8મા પ્રકરણ સુધી આઈએમપી દાખલા જોયા હતા. આ વિડીયોમાં બાકીના પ્રકરણના આઈએમપી દાખલા આપણે જોઈ લઈએ. તો 9મા પ્રકરણની અંદર ઉદાહરણ નંબર 1 થી 7 બધા જ કરવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને દાખલા નંબર 2, 3, 5, 6, 8, 10, 12 અને 15 કરવાના છે. આ દાખલાઓ કરવાથી 9મા પ્રકરણની પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. 10મા પ્રકરણની અંદર 10.1 જે છે એના દાખલા નંબર 1, 2, 3, 4 બધા કરવાના, બધા એમપી છે, કારણ કે એમાંથી એમસીક્યુ ને બધું પૂછાય છે, એવા દાખલા છે. અને પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 બેમાંથી કોઈ પણ એક તમે કરી શકો છો. સ્ટાન્ડર્ડ માટે 1 અને 2, બેઝિક વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ 1 ને 2 અને સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી માટે ઉદાહરણ 3 અગત્યના છે. 10.2 માટે 10.2 ની અંદર દાખલા નંબર 1, 2, 3, 6, 7 એ અગત્યના છે અને સ્ટાન્ડર્ડ માટે ઉદાહરણ 12 એ અગત્યનું છે. સ્વાધ્યાય 11 ની અંદર બધા સૂત્રો કરી નાખવાના મિત્રો. ઉદાહરણ નંબર 1 બેઝિક માટે છે અને ઉદાહરણ નંબર 2 સ્ટાન્ડર્ડ માટે છે, એ અગત્યના છે. જ્યારે દાખલાઓની અંદર 11 1.1 માં 1, 2, 3, 5, 14 બેઝિક માટે છે અને સ્ટાન્ડર્ડ માટે 8, 9 ને 13 છે. 12મા સ્વાધ્યાયની અંદર ઉદાહરણ નંબર 1, 2 સ્ટાન્ડર્ડ માટે, 1, 2 છે એ બેઝિક માટે, સ્ટાન્ડર્ડ માટે ઉદાહરણ 3, 4, 6 ને 7 છે. આ ઉદાહરણ 1, 2 બેઝિક માટે છે. 12.1 ની અંદર દાખલા નંબર 1, 2, 3, 6 બેઝિક માટે છે, સ્ટાન્ડર્ડ માટે 8મો 9મો છે. 12.2 ની અંદર દાખલા નંબર 1, 3 બેઝિક માટે છે, સ્ટાન્ડર્ડ માટે 6, 7, 8 છે. એવી રીતે પ્રકરણ 13 ની અંદર ઉદાહરણ નંબર 1, 2, 3, 5, 6, 7, 8 બધાય કરવાના છે. 13.1 માં દાખલા નંબર 2, 3, 5, 6, 7, 8 બધા માટે, 13.2 1, 3, 5 બંને માટે અને 13.3 દાખલા નંબર 2, 3, 4, 5 બંને સ્ટ્રીમ માટે છે. આમાં બંને સ્ટ્રીમ માટે દાખલા છે. એક ખાસ યાદ રાખવાનું મિત્રો, z બરાબર 3m - 2x બારનું સૂત્ર છે, એ સૂત્ર તમારી ચોપડીમાં આપેલું નથી, પણ આ સૂત્ર મેઇન સૂત્ર છે, ઇંગ્લિશ મીડિયમમાં આપેલું છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તમારે ગુજરાતીમાં ઉપયોગ કરવો તો આ 3 ગુણ્યા મધ્યક બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક છે. પણ એના કરતાં આ સૂત્ર બહુ અગત્યનું છે. તમને કોઈ પણ 2 આપેલા હોય, એમ z આપેલા હોય તો x બાર શોધી શકાય, x બાર એમ આપેલા તો z શોધી શકાય, બરાબર છે. અને z એમ આપેલા તો x બાર શોધી શકાય. કોઈ પણ 2 તમને એમ કે દાખલાની અંદર કે મધ્યક આટલો અને બહુલક આટલો છે તો x બાર શોધો, તો આ સૂત્રની અંદર મધ્યકની જગ્યાએ અને x બાર જગ્યાએ કિંમત મૂકી દેવાથી સમીકરણ છે, સમીકરણ રીતે સાદુરૂપ આપવાથી આમાંથી તમને કોઈ પણ જે શોધવાનું છે એક મળી રહેશે. 2 આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, આ મેઇન સૂત્ર છે. z બરાબર 3m - 2x બારનું સૂત્ર કરવું. આ zmx આ ત્રણમાંથી કોઈ પણ 2 આપેલો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને આપણે પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતીમાં બીજી રીતે પણ લખેલું છે, આ રીતે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુબલક વત્તા 2 ગુણ્યા મધ્યક. આ તમને મિત્રો ખાલી જગ્યામાં પણ આવી શકે છે. આ સૂત્ર તમને ખાલી જગ્યામાં પૂછાય છે, એટલે બરાબર યાદ તમે કરી લેજો. છેલ્લું પ્રકરણ 14મું સંભાવના ઉદાહરણ નંબર 1 થી 9 બેઝિક માટે છે અને ઉદાહરણ નંબર 10, 11, 12, 13 સ્ટાન્ડર્ડ માટે છે, બરાબર છે. દાખલા નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 17, 25 બેઝિક માટે છે, સ્ટાન્ડર્ડ માટે 18, 19 ને 23 છે, બરાબર છે. તો આ દાખલાઓ તમે કરી જશો તો સંભાવનાની અંદર વાંધો આવશે નહીં. હવે મિત્રો બેઝિક વાળાને ખાલી પાસ થવું હોય તો પ્રકરણ 2, 6, 13 ને 14 4 પ્રકરણ કરી નાખે એને 34 માર્ક આવે. બાકીના 14 માંથી 10 પ્રકરણ મૂકી દેવાના, જેને ખાલી પાસ થવું છે. વિચાર કરો, પાસ થવા માટે આ પ્રકરણ પૂરેપૂરા કરવાના. તો બીજા પ્રકરણના 6 માર્ક છે, છઠ્ઠા પ્રકરણના 4 માર્ક છે, 13માના 14 માર્ક છે, 14માના 10 માર્ક છે, ટોટલ 34 આવે. એમાં માનો કે તમારું 8 માર્કનું ખોટું પડે તોય તમે 26 માર્કે પાસ થઈ જાય. એટલે જેને ખાસ પાસ જ થવું છે, કારણ ગણિતમાં આવડતું જ નથી, એની આ 4 ચેપ્ટર છે કમ્પ્લીટલી બરાબર કરી નાખો, 100% 34 માર્ક આવી જાય, બધું આવડવું જોઈએ.
અને આ 4માંથી પછી તો તમે ઓપ્શન માર્ક હોય છે 24 માર્ક, એમાં તમે કાંઈ ના આવે તો ખાલી 2-4 ગપ્પા મારો તો 2-4 માર્ક તો એમાંથી મળી જાય. આખું પ્રકરણ આ 4 કરો બાકી તો બધામાંથી તમને કાંક ને કાંક તો મળી જાય. ઓપ્શન 24 માર્કમાંથી એમાં કમસે કમ તમે એકને કામ પકડી રાખો તો 4-5 માર્ક તો આવી જાય. કાંઈ ના આવડતું હોય તો ઓપ્શનવાળા દાખલાઓમાં વિકલ્પમાં કરવાનું હોય જ, કદાચ ગણતરી ના આવડે વિકલ્પવાળામાં તો આવડી જાય ને. એટલે પાસ થવું એકદમ ઈઝી છે. અને વધારે ગણું લેવા હોય તમારે તો બીજું 5મું 7મું 13મું 14મું 6ઠું કરો, બાકીના પ્રકરણ મૂકી દો. 1 3 4 8 9 10 11 12 એકે નહીં કરવાની. આ એકે પ્રકાર નહીં કરવા, બધા આગળ ચેપ્ટર નહીં કરવાના. આ 6 ચેપ્ટર છે, 8 ચેપ્ટર મૂકી દેવાના. અડધા કોર્સથી વધારે મૂકી દેવાના, 8 ચેપ્ટર મૂકી દેવા. 6 ચેપ્ટર કરો તમને 50 ગુણ આવી જાય. પણ કરવા પડે પૂર્ણ, સ્વાધ્યાય પૂર્ણ રીતે કરવા, સ્વાધ્યાય પૂર્ણ રીતે કરવા. બધા દાખલા તમને આવડવા જોઈએ તો જ થાય. અને બધા કદાચ ન આવડે તો પછી બીજામાંથી તમને આમાંથી કોઈ પણ રીતે તમે થોડા ઘણા માર્ક લેવા હોય તો તમે વધારે લઈ શકો છો. એટલે આ મિત્રો ગણિતનું પેપર છે, બેઝિક માટે કે સ્ટાન્ડર્ડ માટે કોઈના માટે અઘરું નથી. નાપાસ તો આમાં થવાય જ નહીં. નાપાસ થાય ગાડો કહેવાય. આમાં નાપાસ થવાની કોઈ શક્યતા જ નથી. બરાબર છે. તમે ખાલી 4 સાથે બસ આખો દિવસ હજી એ તમને મહિનો એક આડો છે, 1.5 મહિનો. હજી 15 દી તમે એક સ્વાધ્યાય દઈને બધું પાકું કરી નાખો ને તોય તમને આવડી જાય. અને મેં દાખલા ઇમ્પોર્ટન્ટ આપ્યા છે, ઇમ્પોર્ટન્ટ દાખલા કરજો. બાકીના હું નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ એ ની અંદર કયા કયા દાખલા આવશે એ ગણાવી દઈશ. વિભાગ બી માં વિભાગવાર કરાવીશ, પ્રકરણવારની. વિભાગ 1 ના બધા દાખલા કરાવીશ, વિભાગ 2 ના બધા કરાવીશ, વિભાગ 3 અને વિભાગ 4 4 જે દાખલા આવે છે બધા નેક્સ્ટ વિડીયોમાં હું કરાવીશ. સૌથી પહેલા વિભાગ એ ઉપાડીશ કે વિભાગ એ ની અંદર કઈ ખાલી જગ્યાઓ આવે, કયા MCQ આવે, કયા ખરા ખોટા આવે, કયા એક વાક્યવાળા આવે. નેક્સ્ટ વિડીયોમાં મારામાં આવશે. એટલે તમે સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો હવે ફક્ત 4 પ્રકરણ વાઇઝ નહીં કરાવો. પ્રકરણ વાઇઝ નેક્સ્ટ તમારી પરીક્ષા પતી જાય એટલે આવતી સાલ જે વિદ્યાર્થી આવે ત્યારે હું પ્રકરણ વાઇઝ કરાવીશ. બરાબર. અત્યારે પરીક્ષા નજીક છે એટલે તમને વિભાગવાર કરાવીશ. વિભાગ એમાં કયા દાખલાઓ આવે, વિભાગ બીમાં, વિભાગ સીમાં, વિભાગ ડીની અંદર એટલે 1 2 3 4 માર્કના કયા કયા દાખલાઓ આવશે એ દાખલા હું તમને ગણીને બતાવીશ. અને તમને ઓપ્શન હશે ઓપ્શન સાથે કરીને બતાવીશ. એટલે તમને બાકી પરીક્ષાની અંદર મિત્રો હેલ્પ મળી રહે. બરાબર છે. એટલે તમે એ દાખલાઓ કરજો. હવે સ્ટાન્ડર્ડ ગણિતમાં તો નાપાસ થવાની કોઈ શક્યતા જ નથી. સ્ટાન્ડર્ડ જેને રાખતું હોય ગણિત તો આવતું હોય છતાંય કોઈ મૂર્ખો નીકળી આવે તો કદાચ 1% શક્યતા કહેવાય. સ્ટાન્ડર્ડ ગણિતમાં કોઈ નાપાસ થાય નહીં. એને બધું બધા પ્રકાર અઘરા કદાચ મૂકી દે હાલો તો એ અઘરા જે પ્રકાર છે ઘનફળ ક્ષેત્રફળવાળા બીજા કોઈ મૂકી દે તો એને આરામથી 60-70 માર્ક તો આવી જાય. જેને સ્ટાન્ડર્ડ રાખ્યું છે એને 60-70 તો આવવા જ જોઈએ. બરાબર છે. અને એની અમુક અઘરા ચેપ્ટર છે તો આ ચેપ્ટર કરે 1 2 3 4 5 6 12 13 14 તો 80 માંથી 80 આવી જાય. કારણ કે આપણે ટોટલ 109 માંથી 80 લેવાના હોય છે. એમાં 29 માર્ક કાઢી નાખવાના હોય છે. એટલે 29ના માર્કની અંદર પણ જે પણ અઘરો વિષય લાગતો અઘરા દાખલા લાગતા હોય તમે પોતાની રીતે પણ બાદ કરી શકો છો. 29 માર્કમાંથી તમે તમારી જાતે અઘરા દાખલા આઉટ કરી અને પૂરા ગુણ મેળવી શકાય છે. અઘરા દાખલાના સામે તમારે સહેલા દાખલા કરવાના. આમ તો 9 માંથી 4 કરવાનું કે 9 માંથી 5 કરવાના હોય ને તો અઘરા એમાં હોય અઘરા આપણે મૂકી દેવાના. મેં તમને બધી ડિટેલ આપી છે કે કયા પ્રકારમાંથી કયો દાખલો પૂછાય છે. અને જ્યારે હું દાખલા ગણીશ ત્યારે તમને હું કહેતો પણ આવીશ કે તમે આ દાખલા મૂકી દો તો ચાલે. અને આ પ્રકારના આટલા જ કરવાના. તમારે સ્ટાન્ડર્ડની અંદર પણ 80 માંથી 80 લેવા હોય તો પ્રકરણ તમે છૂટ્યા મૂકી શકો છો. આના સિવાયના પ્રકરણ તમે ના કરો અથવા એના સહેલા દાખલા કરવાના. અમે કહેવાનો મતલબ એ છે કે બહુ અઘરા પ્રકારના અઘરા દાખલા ના કરો, એના બદલામાં તમે સહેલા દાખલા બધા કરી નાખો તો તમને 80 માંથી 80 ગુણ આવી શકે છે. એ તમારી રીતે તમે પોતે પણ કરી શકો છો. કારણ કે સ્ટાન્ડર્ડ રાખ્યું એટલે થોડીક અકલ તો તમારામાં હોય જ. એટલે એ તમે તમારી રીતે પોતાની રીતે ઓપ્શન કરી શકો છો. જ્યારે હું દાખલા ગણાવીશ ત્યારે તમને કહેતો આવીશ કે ભાઈ આની અંદર આ 9 માંથી 4 કરવાના છે, આપણે 5 મૂકી દેવાના છે. બરાબર છે. તો 5 મૂકી દેવાના છે. અઘરા છે તો અઘરા છે એ મૂકી દો. એમાં સહેલા હોય તો એ નહીં મૂકવાના, આપણે સહેલાના જ કરવાના. આમાં પહેલાના આ પેપર સ્ટાઇલ પહેલાં કેવી પેપર સ્ટાઇલ હતી કે ત્રીજા નાથવામાં ત્રીજો એટલે તમારે ત્રીજો જ કરવાનો હતો. હવે પેપર સ્ટાઇલ કેવી છે કે તમને 2 ની અંદર તમને 13 દાખલા આપેલા એમાંથી તમારે 9 જ કરવાના. પછી 9 ગમે તે કરો એમ. એટલે સહેલા પ્રકારના આપણે 9 કરી નાખો. એવું નથી કે આ જ કરવા. તમે કોઈ પણ 9 ગણી શકો છો. એટલે તમે એક ચેપ્ટરને તમે બહાર કાઢી શકો છો જે અઘરું છે એને.
ધારો કે ઘણા વિદ્યાર્થી એમ કે આમ કેમ, તો આ રીતે તમે કોઈ પણ પેપરના આગ્રહ દાખલા છે તમે આઉટ કરી શકો છો. બરાબર છે. મેં તમને બધી ડિટેલ છે એ વિડીયો નંબર આનાથી અગાઉનો આ વિડીયોમાં આપી છે કે કયા પ્રકારનો કયો દાખલો પૂછાશે. બરાબર, વિભાગ એમાં કયો, વિભાગ બેમાં, બરાબર સંપૂર્ણ રીતે ડિટેલ આપી છે. એ પ્રમાણે તમે થોડુંક આમ સારી રીતે જો સમજૂતીથી મહેનત કરશો એટલે ઓછી મહેનતે વધારે માર્ક આવી શકે છે. આપણે એવી રીતે તૈયારી કરવાની છે મિત્રો, ટૂંક સમય છે અને આપણને કેવી રીતે સારા માર્ક આવી શકે એની તૈયારી કરવાની છે. બહુ અઘરા લાગતા દાખલાઓને મૂકી દો. હા, ફાવે તો કરો પણ ન ફાવે તો મૂકી દો. ઓપ્શનમાં કાઢતા હો. ઓપ્શન બહુ સરસ છે કે તમારે 13માંથી 4 કરવાના કે 13માંથી 9 કરવાના. એક જ ખાલી પહેલા પ્રશ્નમાં બધામાંથી બધા કરવાના છે. બાકી બધા બાકીના BCDમાં ત્રણેય ભાગની અંદર તમને ઓપ્શન છે. તો એ ઓપ્શનમાં જે અઘરા દાખલા હોય એ તમે કાઢો, એના પહેલાં તમે સહેલા કરો. બરાબર છે. તો એ જે આમાં એવું નથી કે 5મા પ્રકારનો કરવો જ પડે, 6ઠા પ્રકારનો કરવો જ પડે, 7મા પ્રકારનો કરવો જ પડે, એવું છે જ નહીં. એમાંથી સહેલા પ્રકારના હોય, સહેલા પ્રકરણ કરો ને અઘરા પ્રકારના કાઢી નાખવાના. તો એ પ્રમાણે તમે મેનેજમેન્ટ કરીને મિત્રો તમે પેપરની તૈયારી કરશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે. સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી માટે તો કંઈ અઘરું નથી. 80માંથી 80 આવી શકે છે. જ્યારે બેઝિકવાળાને પણ 50થી ઉપર માર્ક્સ આરામથી આવી શકે. આરામથી તમે દાખલા છે અઘરા નહીં ગણો. હું તો કહું છું અઘરા ચેપ્ટરને અડો જ નહીં. બેઝિકવાળાને કહું છું. બરાબર, ઘનફળ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળવાળા દાખલા નહીં જ કહો, એ પ્રકરણ જ મૂકી દો. જે પ્રકરણ આવડે છે ને એ પ્રકરણની તમે પૂરેપૂરી તૈયારી રાખો. જે પ્રકરણ તમને આવે છે ને પૂરેપૂરી તૈયારી રાખો. અને બાકીના કોઈ અડધા આવડતા હોય તો એના અડધા સહેલા દાખલા કરો. ભલે અઘરા નહીં કરો તો કાંઈ નહીં. અઘરા હું તો મૂકી જ દો બેઝિકવાળા. અઘરાને અડો જ નહીં. તમે જે સહેલા દાખલા, જે પ્રકરણમાં દાખલા તરીકે પહેલા પ્રકરણમાં સહેલા દાખલા છે તો એ સહેલા હું તમને ગણાવીશ ત્યારે કહેતો આવીશ કે આ સહેલા છે, તમે કરો. જે સહેલા છે એ કરવાના, અઘરા મૂકી દેતા હો. દરેક પ્રકરણની અંદર તમે આ જે ચેપ્ટર છે એ તમે 4 પૂરેપૂરા કરો એટલે 34 માર્ક તમારે નક્કી થાય. બાકીના ચેપ્ટરની અંદર તમને જે આવડે છે, દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે પ્રકરણ 11 ને 12 ના આવડે કાંઈ એના સૂત્રો આવશે, સૂત્રનું જોડકું આવશે. હવે તમે સૂત્ર પાકા કરી નાખો તો એના તમને 2 માર્ક મળી જાય. તો આ રીતે છે. એટલે કે અઘરા પ્રકરણની અંદર જો હાલ કીધું પ્રકરણ 11, 12 ના ફક્ત સૂત્રો આવશે તો સૂત્રો જ કરી નાખવાનું. સૂત્ર પાકા કરતો તો આપણને આવડે. બરાબર છે. તો એના 2 માર્ક આપણને મળી જાય. એવી રીતે દરેક પ્રકરણની અંદર જે સહેલું છે, કારણ કે દરેક પ્રકરણમાં અમુક બાબત સહેલી હોય છે, બધી અઘરી નથી હોતી. તો જે સહેલા દાખલા છે ને એ જ કરવાના. અઘરા દાખલા મૂકી દો. તો સહેલા દાખલા કરો છો તો ઓપ્શનની અંદર તમે સહેલા કરશો નહીં તો મિત્રો તમને 50થી ઉપર ગેરંટી આપું છું કે માર્ક્સ આવી શકે. નાપાસ થવાની તો કોઈ શક્યતા જ નથી. અઘરા દાખલા તમે કરો જ નહીં, મૂકી જ દો. સહેલા દાખલા કરો ને એનું રિપિટેશન કરો. એના જ દાખલાઓ ગણો. સ્વાધ્યાયમાંથી ગણો, પ્રેક્ટિસ બુકમાંથી ગણો, ગમે ત્યાંથી ગણો મિત્રો. પણ એ દાખલાની પ્રેક્ટિસ કર્યા કરો. એવા દાખલા આવશે તો પરીક્ષામાં તમને આવડી જશે. એટલે આ રીતે તમે સમજૂતીથી, સમજણથી તમે મહેનત કરશો તો ગણિતની અંદર પાસ થવાની તો વાત નહીં પણ સારા ગુણ મેળવી શકશે. બેઝિકવાળા અને સ્ટાન્ડર્ડવાળા બંને સારા ગુણ મેળવી શકે એવી મને ખાતરી છે. તો મિત્રો, મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું હવે તમને વિભાગવાર દાખલા ગણાવીશ. એ વિભાગમાં જે આવે છે B, C અને D એ વિભાગવાર દાખલા ગણાવતો આવીશ અને કયા દાખલાઓ આવા જેવા છે એ જ ગણાવીશ. નકામા એકે પણ દાખલા નહીં કરવાનો. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એ જ કરાવીશ અને એની સમજૂતી તમને આપતો આવીશ. અને કયા દાખલા તમારે છોડી દેવા, કદાચ તમને એમ થાય કે અઘરા દાખલા છે તો છોડી દો, તો આ દાખલા કરવાથી પણ તમને સારા માર્ક આવશે. એવી રીતે તમને સમજૂતી હું આપતો જઈશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.